ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વધુ વરસાદ હોવાના કારણે અતિવૃષ્ટિ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લો હોય કે પછી પાટણ જિલ્લો હોય, આ તમામ જે ખેડૂતો છે તેમને રાહત આપવા માટે સરકાર દ્વારા રાહત પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે। અતિવૃષ્ટિ વધુ વરસાદ હોવાના કારણે તમામ આ બે જિલ્લાઓ છે તેમાં તમામ ખેડૂતોને પાક નિષ્ફળ ગયા છે અને તમામ પાસેથી સર્વે કરી અને આ ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે। ત્યારે આ ફોર્મમાં 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે। ત્યારે સમી તાલુકાનો આવો એક બનાવ સામે આવ્યો છે। સમી તાલુકાના બાબરીના એક ફોર્મ ભરતા વીસી દ્વારા 100 રૂપિયા લઈને આ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો ગુજરાતમાં અતિવૃષ્ટિ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જે ખેડૂતો છે તેમના પાક નિષ્ફળ ગયા છે। વધુ વરસાદ હોવાના કારણે ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજ માંગ્યું હતું અને સરકાર દ્વારા રાહત પેકેજ મંજૂર પણ કરવામાં આવ્યું છે। ત્યારે સરકાર દ્વારા ફોર્મો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવી રહ્યું છે, જેમાં સ્થાનિક પંચાયતને આ કામગીરી સોંપવામાં આવી છે અને વીસી દ્વારા આ ફોર્મ ભરી અને ઉચ્ચ કક્ષાએ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સમી તાલુકાના બાબરીના વીસી દ્વારા 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે। ખેડૂતો ગરીબ છે છતાં પણ આ પૈસા લેવામાં આવી રહ્યા છે। આમ તો વિનામૂલ્યે આ ફોર્મ ભરવાની કામગીરી સરકાર દ્વારા આ તમામ પંચાયતોને સોંપવામાં આવી છે, છતાં પણ 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે। ત્યારે અમારી પાસે એ વિડીયો આવ્યા છે, તો પ્રથમ તેમના નિવેદન સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ। વિનોદભાઈ અર્જણભાઈ ઠાકોર, ગામ બાબરી, અને ફોર્મ ભર્યા ઘોષનાથ ઓફિસ છે એ બધા ગામના બાબરીને ફોર્મ ભરવા જતા હતા, તો હું એમના હારે ગયો તો હું ઉતાવળમાં હતો, ભાઈએ મને કીધું મને કે તમારું કામ થઈ જશે, 100 રૂપિયા આલો અને ફોર્મ આપી દો, પછી જરૂર પડશે તો તમને બોલાવશું। એ ભાઈનું નામ આવડતું નહીં, આપણે રહેવાસી હું હાથોન છું, ગામ મારું બાબરી છે, એટલે ત્યાંથી આવે એટલે આઈને કોઈને આપણે એટલા બધા ઓળખતા નથી, કોણ છે વીસી, કોણ છે ઓલો ભાઈ। ક્યાં ભોજનાથમાં કઈ જગ્યા આપે? ભોજનાથ હાઈવે પર દુકાન છે, રોડ ઉપર। કોની દુકાન? એટલી બધી કઈ માહિતી નહીં। અરે આ જે પાક સહાયની ફોર્મ ભરવાના હતા, કોને પૈસા લેતા અમારા ભાઈજી? વીસી લીધા। કેટલા રૂપિયા લીધા? 100 રૂપિયા। શું કોણ વીસી કોણ હતો? વીસી વરિયાર સરપંચનો છોકરો। કયા સરપંચ? રમેશ? હા, કેટલા જણને આવે લીધા છે? 100 રૂપિયા। 100 રૂપિયા લીધા। આખા ગામના ના 100 પણ એ રૂપિયા। તો ના પાડે છે। ઈ તો ના પાડે, આવે ને કેવા ગામમાં આવે તો ખબર પડે। શું નામ તમારું? નાનું બેન। ઓકે, માગવાનો મારો એક જ હેતુ હોય પણ ભરેલું છે, તમે માગો તો 26 પછી એપ્રિલ થી માગો ને। હા ભરેલો હોય તો સાહેબ મારે લેવાની જરૂર કઈ બતાવે તો એમને કેમ પ્રશ્ન મેં પૂછે? પાવતી જોઈ જ નથી એમ વોટ્સઅપમાં મેં તમે ક્યારે મૂકી હતી વોટ્સઅપમાં? તમે ક્યારે ચાર્જ સંભાળજો? ચોમાસું દરમિયાન જે જેલું માવઠું આવ્યું છે તેમાં ખેડૂતો પાયમાલ બન્યા છે। તેમનું જે પાક હતો એ પાક નિષ્ફળ ગયો છે અને ત્યારે આ પાયમાલ થયેલા ખેડૂતોને આજે સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે પાટણ જિલ્લાના 4 તાલુકાના 80,000 જે ખેડૂતો છે તેમના સર્વે થયા છે અને હવે અસરગ્રસ્ત ખેડૂતોને ઓનલાઈન ભરવાની જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે। ત્યારે આ કામગીરીમાં જે પંચાયતના વીસીઓ છે તેમના દ્વારા 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે। ત્યારે આ સમી તાલુકાના બાબરી પંચાયતમાં પણ 100 રૂપિયા લેવામાં આવી રહ્યા હોય તેનો વિડીયો એક વાયરલ થયો છે। ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે અને ખેડૂતોને નુકસાન છે અને બીજી તરફ જ્યારે ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે વીસી દ્વારા પૈસા લેવામાં આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોને પડતા ઉપર ફાટું છે। ખેડૂતો જો 100 રૂપિયા આપતા નથી તો તેમના ફોર્મ ભરવાની પણ ના પાડે છે। ત્યારે આવી રજૂઆત, આવા નિવેદનો અમારી પાસે આવે છે। આ નિવેદનોની એસીબી દ્વારા તપાસ કરવામાં આવે અને બાબરી ગ્રામ પંચાયતમાં જઈને આ તલાટીની મિલાપીપણાથી લેવામાં આવી રહ્યા છે કે અન્ય કોઈ અધિકારીના મિલાપીપણાથી લેવામાં આવી રહ્યા છે તે તટસ્થ તપાસ કરવામાં આવે અને ગ્રામજનોના નિવેદનો લેવામાં આવે, સુઓ મોટો દાખલ કરવામાં આવે જેવી લોક માંગણી છે। બસ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।